મોડી રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોડે પણ બોલ્યા ખરા યુવાનોના આંદોલનના મામલે, નીટના પેપર લીકના મામલે. નીટ પેપર લીકના મામલે ગઈકાલે બે મોટા સમાચાર મળ્યા, જેમાં એક સમાચાર એ હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નીટ પેપર લીકના મામલે આખરે બોલ્યા. બીજા સમાચાર હતા કે સોનમ વાંગચુક, જે લાંબા સમયથી ભૂખ હડતાલ પર હતા, એમણે 25-26 દિવસની ભૂખ હડતાલ ગઈકાલે તેમને તોડી હોસ્પિટલમાં તેમને મળવા માટે જેપી નડ્ડા પહોંચ્યા હતા. તેમની સાથે એક ડેલિગેશન પણ ગયું હતું અને જેમની સમજાવટ અને સરકારના લેખિત બાહેંધરી બાદ તેમણે પોતાની ભૂખ હડતાલને ગઈકાલે સમેટી લીધી છે. પરંતુ પ્રધાનમંત્રી મોદીના ભાષણની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીનું ભાષણ ગઈકાલે જે ફ્રન્ટ કેમેરા મોબાઈલથી રેકોર્ડ થાય એ પ્રકારનું હતું. સાથે જ તેમણે કહ્યું, માય ફ્રેન્ડ્સ, એટલે કે તેઓ સમજી ગયા છે કે જેનઝીને સમજાવવા માટે જેનઝીની ભાષા, જેનઝીની પદ્ધતિમાં વાત કરવી પડશે, બાકી આ બીચકેલો મામલો હાથમાં રહે તેવો નથી. તેમનો ફ્રન્ટ કેમેરાનું રેકોર્ડિંગ અને ફ્રેન્ડ્સ તરીકેનું દેશના યુવાનોને સંબોધન સૂચવે છે કે તેઓ ભલીભાંતિ જેનઝીઓને સમજાવવા માટે ગઈકાલે રીતસરના કગરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ મામલે સોમવારે લોકસભાની અંદર નીટ પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવા માટે અને એક બિલ લાવવા માટેનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે અને આકરામાં આકરી સજા કરવામાં આવશે. ત્યારે યાદ આવે છે 2024નું પેપર લીક કૌભાંડ. 2024માં પણ કંઈક આ જ પ્રકારની વાત અને ચર્ચાઓ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને 2026માં પેપર લીક થયું. રાજ્ય સરકારોના પેપરની વાત કરીએ તો એ તો અનેક સ્થળો પર લીક થતા રહે છે. આમ દેશની અંદર પેપર લીક હવે એક સિસ્ટમનો હિસ્સો બનતો જાય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે મોડી રાત્રે આખરે બોલવા મજબૂર થયા. તેની પાછળનું કારણ હતું આ યુવાનોનું આંદોલન, જે દિલ્હીના જંતર મંતર પર આજે પણ યથાવત છે પોલીસના લાઠીચાર્જ બાદ. આક્ષેપ તો ઘણા બધા લાગ્યા છે સરકાર અને પોલીસ પર બર્બરતાના, ક્રૂરતાના, હિંસાના, પરંતુ એ તમામ બાબતોની વચ્ચે પણ યુવાનોએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે. સોનમ વાંગચુકના અનશન ગઈકાલે પૂર્ણ થયા. તેમને ભૂખ હડતાલ તોડી, પરંતુ સીજેપીના અભિજીત દીપકે દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે આપણું આંદોલન ચાલુ છે. અમે ખુશ છીએ કે સોનમ વાંગચુક ભૂખ હડતાલ સમેટવા તૈયાર થયા છે. એમનો જીવ દેશ માટે કિંમતી છે. ત્યારે બીજી વાત એ પણ આવે છે કે સોનમ વાંગચુકની ભૂખ હડતાલ તૂટી ગઈ તો શું આંદોલન તૂટશે? ના, હજુ સુધી તો દિલ્હીમાં એ પ્રકારની સ્થિતિ દેખાતી નથી. આજે બપોરે 12:30 વાગ્યાની જે વાત છે, જેમાં સીજેપીને જે ટીમ છે તેને મળવા માટે જેપી નડ્ડાએ બોલાવ્યા છે અને એક ન્યુટ્રલ જગ્યા પર મીટિંગ થશે, કારણ કે જેપી નડ્ડાને જંતર મંતર પર આવવા માટે સીજેપી આમંત્રણ આપી રહ્યું હતું. તેમનું કહેવું હતું કે તમારા ઘર પર હવે મીટિંગ નથી શક્ય, અમે નહીં આવીએ. અને હજુ પણ સીજેપીનું સ્પષ્ટ નિવેદન છે. અભિજીત દીપકે આજે સવારે જંતર મંતર પરથી આહવાન કર્યું છે અને યુવાઓએ પણ આહવાન કર્યું છે કે અમને ખપે તો બસ ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ મંત્રીનું રાજીનામું ખપે, એથી નીચે કંઈ ન ખપે. સરકારે સોનમ વાંગચુક સાથે ગઈકાલે જે લેખિતમાં વાત કરી છે તેમાં તેમણે શાંતિપૂર્વક પ્રદર્શનકારીઓ જે પ્રદર્શન કરી રહ્યા હતા તેમના પર સરકાર કોઈ કેસ નહીં કરે તેની બાહેંધરી આપવાની સાથે જ આ મામલા પર ચર્ચા કરવાની અને દેશના એજ્યુકેશન સિસ્ટમના રિફોર્મ માટે ચર્ચા પાર્લામેન્ટમાં કરવાની તેમણે બાહેંધરી આપી છે. બીજી તરફ લોકસભા અને રાજ્યસભાના સદનની અંદર કાર્યવાહી દરમિયાન વિપક્ષ પણ આક્રમક છે. આજે પણ વિપક્ષ આક્રમક જોવા મળ્યો છે, પરંતુ વાત એ કરવી છે કે આ આંદોલન પર આમ આદમી પાર્ટી પોતાનું જાણે સિક્કો હોય એ પ્રકારની પણ પ્રક્રિયા કરી રહ્યું છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધી માટે શબ્દો ઉચ્ચારણ કર્યા હતા. એ જ પ્રકારે ઘણા બધા સીજેપીના નેતાઓએ પણ પહેલા ઉચ્ચારણ કર્યા હતા. અને જ્યારે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી આવાસની નજીક ધરણા આપવા લાગે છે ત્યારે તેમની અટકાયત થાય છે, ઘણો પોલીસ સાથે તેમનું ઘર્ષણ થાય છે અને ત્યારે પણ ચર્ચા એ નીકળે છે કે રાહુલ ગાંધી જંતર મંતરના બદલે ત્યાં જઈને બેસી ગયા અને જંતર મંતરનું ફોકસ ત્યાં લઈ જવાનો તેમણે પ્રયત્ન કર્યો. દેશના યુવાનો માટે જ્યાં ક્યાંય પણ ફોકસ જાય મહત્વ એ નથી, મહત્વનું એ છે કે દેશના યુવાનોને ન્યાય મળે, હક મળે, અધિકાર મળે, પેપર લીકમાંથી છુટકારો મળે અને આ દેશની એજ્યુકેશન સિસ્ટમને રિફોર્મ મળે. પરંતુ નહીં, આમ આદમી પાર્ટીના નેતાઓ આડકતરી રીતે રાહુલ ગાંધી પર ચડવા લાગ્યા હતા, જેમને સરકાર પર ચડવાનું છે, જે સરકાર અત્યારે કેન્દ્રમાં સત્તારૂઢ છે અને જે સરકાર અત્યારે એનડીએની છે, ત્યાં ચડવાના બદલે તેઓ રાહુલ ગાંધીને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. કદાચ તેમને ડર લાગી ગયો છે કે યુવાનો અને જેનઝીની અંદર જે પ્રકારે રાહુલ ગાંધી સતત વર્ષોથી કાર્યક્રમ કરે છે, એ ચાહે ભારત જોડો યાત્રા હોય કે પછી અત્યારે યુવાનો માટે તેઓ જે આંદોલન ગામે ગામ જઈને કરી રહ્યા છે અલગ અલગ રાજ્યોમાં તે હોય, તેમને ડર છે કે કદાચ યુવાનો રાહુલ ગાંધી તરફ જો આંદોલનના કારણે વળી જશે તો આમ આદમી પાર્ટી શું કરશે.
ખેર એ એમના રાજકીય વિષયો છે, એમાં આપણે નથી પડતા, પરંતુ એ ચર્ચાનો વિષય અત્યારે છે કે શું ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે. જેપી નડ્ડા સાથેની આજે જે વાર્તાલાપ સીજેપી સાથે થવા જઈ રહ્યો છે એ પરિભંગ છે, એમાં કંઈ ફળીભૂત નહીં થાય તો પછી આ યુવાન આંદોલનકારીઓ શું કરશે? જેનઝી અને આજના નેતાઓ જે સત્તારૂઢ છે તેમની વચ્ચે એક મોટો જનરેશન ગેપ છે. જે નવી પેઢીના યુવાનો જેને આપણે જેનઝી તરીકે ઓળખીએ છીએ, એ જેનઝી એટલે કોઈ રમકડું કે કોઈ સાધન નથી. આખરે તો એ પણ માણસ છે. એ જેમ જેમ માનવ સભ્યતાનો વિકાસ થતો ગયો, જેમ જેમ આપણે પણ આગળ વધતા ગયા અને આપણા મગજના પણ વિકાસ થતા ગયા, એ જ પ્રકારે આ યુવાનો પણ થોડા એડવાન્સ છે. અને આ એડવાન્સ વિચારધારાના યુવાનો હવે વિફરી રહ્યા છે, રસ્તા પર આવી રહ્યા છે. ત્યારે તેમની સમજાવટ કેમ કરવી એ કદાચ પ્રધાનમંત્રી મોદીને કોઈએ સમજાવ્યું છે, અને માટે જ કદાચ તેમણે ફ્રન્ટ કેમેરાથી રેકોર્ડિંગ કર્યું અને ફ્રન્ટ કેમેરાના રેકોર્ડિંગથી તેમને નિવેદન આપ્યું અને એમાં પણ તેમણે ફ્રેન્ડ્સ જેવા શબ્દોનું પ્રયોજન કર્યું, જે મેં તમને અગાઉ સમજાવ્યું. પરંતુ અહીંયા સ્થિતિ સાફ દેખાય છે કે કેન્દ્રની સરકાર ધીરે ધીરે ઝૂકી રહી છે. જે સરકાર ક્યારે ન ઝૂકે એવું કહેવામાં આવે છે, એ સરકાર ઝૂકતી દેખાય છે. એક વખત નહીં, બે વખત ઝૂકતી દેખાય છે અને આજે ત્રીજી વખત પણ ઝૂકતી દેખાય છે, કારણ કે જેપી નડ્ડાની સાથે ફરીથી વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. પરંતુ વિપક્ષ દોડની અંદર એકતા છે. માત્ર આમ આદમી પાર્ટી છે જે પોતાને બહાર રાખવાની વાત કરે છે. એ વાત અલગ છે કે પહેલા સીજેપીના કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા લાંબા સમય પહેલા, અને તેમને છોડ્યા બાદ આ સીજેપીમાં તેમની એન્ટ્રી થઈ, જેના કારણે એલિગેશન પણ લાગ્યા, આક્ષેપ પણ લાગ્યા કે આ આંદોલન આમ આદમી પાર્ટી પ્રેરિત છે. હવે એન્ટી નેશનલ પ્રેરિત છે. આંદોલનકારીઓને એન્ટી નેશનલ સુદ્ધા કહી દીધા અને વિદેશથી ફંડ આવે છે એ પ્રકારના સમાચારો પણ થવા લાગ્યા. પરંતુ વાત એ છે, ફંડ ક્યાંય પણથી આવતું હોય, પરંતુ ગુસ્સો અંદરથી આવે છે. એ ભારતનો નાગરિક છે. ભારતના નાગરિકની અંદરનો ગુસ્સો ફૂટી નીકળે છે, અને એ ફૂટી નીકળે છે તેના કારણે આ આંદોલન થાય છે. એ કહેવું વધારે યોગ્ય લાગશે. હવે સરકારના હાથમાં બાજી રહી નથી. કેન્દ્રની સરકાર પણ સમજી ગઈ છે, અને કેન્દ્રની સરકાર કોઈ પણ ભોગે આ આંદોલનને પૂર્ણ કરાવવા માટે પ્રયત્નશીલ છે. કારણ કે જો આ આંદોલન સમાધાનથી પાર નહીં પડે તો આ આંદોલનને દબાવવાથી પાર નહીં પાડી શકાય, એ પણ સરકારને ખબર છે. કારણ કે આ યુવાન એ છે જે લાઠીઓથી ડરતો નથી, જે પોલીસથી ડરતો નથી, જે જેલથી ડરતો નથી, અને જે મોત શુદ્ધાથી ડરતો નથી. એ પ્રકારના પણ કેટલાક કિસ્સાઓ દિલ્હીના સંસદ કૂચના સમયે જોવા મળ્યા કે માથા ફાટી ગયા બાદ પણ યુવાનો ટસના મસ નહોતા થતા. પોલીસની લાઠીઓ વિંજાતી હતી, છતાં પણ એના સ્થળ પર ઉભા રહી શાંતિપૂર્વક રીતે પોલીસનો સંઘર્ષના સમયે જવાબ આપી રહ્યા હતા. આ બધી બાબતો સૂચવે છે કે આજનો યુવા, આજની જેનજી પેઢી હવે આ દેશની અંદર રિફોર્મ માંગી રહી છે. નવેસરથી આ સિસ્ટમના સંરચનાની ઘટના જે અત્યારે જે બને છે ન બને એના માટે નવેસરથી આ સિસ્ટમની સંરચના તેઓ ઈચ્છી રહ્યા છે. તેઓ ઈચ્છી રહ્યા છે કે દેશની અંદર રિફોર્મ આવે, શિક્ષણની અંદર રિફોર્મ આવે. પરંતુ અગત્યની વાત એ છે કે આ જે પેઢી છે એ પેઢી આગામી પેઢી માટે વિચારી રહી છે. જેમ દેશના આંદોલનકારીઓ જ્યારે દેશની સ્વતંત્રતા ઈચ્છતા હતા, આગામી પેઢીઓ માટે તેઓ ઈચ્છતા હતા, એ જ પ્રકારે આ પેઢી હવે આગામી પેઢીઓનું વિચારવા લાગી છે. હવે રાજકારણની દિશાઓ પણ નવી હશે, મુદ્દાઓ પણ નવા હશે. હવે ધર્મ આધારિત કદાચ રાજનીતિ છે, એ રાજનીતિ પર પૂર્ણ વિરામ નહીં તો અલ્પ વિરામ તો ચોક્કસ લાગવા જઈ રહ્યો છે યુવાનોની અંદર. ખાસ યુવાનોની વાત કરી રહ્યો છું, કારણ કે યુવાનો સમજે છે કે જો શિક્ષણ હશે તો જ દેશનો વિકાસ શક્ય છે. જો શિક્ષણ હશે તો જ સરકારોની જવાબદારી નક્કી થશે. જો શિક્ષણ હશે તો જ સરકારોની સામે લડવા માટે અવાજ ઉઠશે, અને જો અવાજ ઉઠશે તો જ આ લોકશાહી, લોકતંત્ર, દેશનું બંધારણ બધું જીવિત રહેશે. અને જો આ જીવંત નહીં રહે તો ખબર નહીં ક્યારે આ લોકશાહી અને ક્યારે આ બંધારણ આપણા માટે એક સ્વપ્ન બની જશે. આ બધી જ બાબતો માટે તમારું શું વિચારવું છે? જેનઝી પેઢી માટે તમારું શું વિચારવું છે? તમને શું લાગે છે જેનઝી આ દેશની અંદર બદલાવ લાવી શકશે? શું આ જેનઝી દેશના રાજનીતિના ધરમૂળથી પાયામાંથી ફેરફાર કરવા માટે તેમના માટે જવાબદાર બનશે? જવાબ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. તમારો જવાબ પણ અહીંયા મેટર કરે છે. હું રાહ જોઉં છું તમારા શું જવાબ આવે છે. તમારી કમેન્ટ જ્યારે કોઈ બાબતે, કોઈ દિશાવિહીન બાબતો હોય છે, કોઈ મતલબ વગરની બાબતો હોય છે, એમાં જ કમેન્ટ મોટાભાગની આવે છે, કે પછી આવા મુદ્દાઓ કે જે ખરેખર ચર્ચાનો વિષય છે એમાં પણ આવે છે? એ પણ મારે જોવું છે. કમેન્ટમાં તમારો જવાબ જેનઝી માટે જરૂરથી લખજો કે શું જેનઝી આ દેશની અંદર રિફોર્મ માટેનું મૂળભૂત કારણ બનશે?